જે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે એમનું ગ્રાઉન્ડ છે ત્યાં બાજુમાં ત્યાં આપણે કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં અંદાજિત 2500 થી 3000 લોકો ભાગ લેશે તેવી અમારી અપેક્ષા છે. આનો થીમ જે છે એ વન નેશન વન હેલ્થ, એટલે કે તમામ લોકો આપણા સ્વસ્થ હોય એવી એક થીમ છે. જિલ્લામાં આ ઉપરાંત જે આપણા 6 તાલુકા આવેલા છે એ 6 તાલુકામાં પણ આપણે આ યોગાભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, આ તમામ જગ્યાએ યોગાભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત જે NGOs છે, જે લોકો આવા કાર્યક્રમોમાં રસ ધરાવતા હોય છે, જેઓ દરરોજ સવારે યોગાભ્યાસ કરતા હોય છે, તેઓ દ્વારા પણ જિલ્લામાં વિવિધ સ્થળે યોગાભ્યાસ કરવામાં આવનાર છે. આમ સમગ્ર જિલ્લામાં 2 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરશે તેવી અમારી અપેક્ષા છે. જે આ એક સ્વજાગૃતિની બાબત છે. આ યોગ કરવાથી આપણને પોતાને જ ફાયદો થવાનો છે, બીજા કોઈને ફાયદો થવાનો નથી. એટલે આપણે આપણા બધાના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે અમારા કાર્યક્રમમાં આવું જરૂરી નથી, પરંતુ આપ આપના ઘરે પણ રહીને યોગ કરી શકો છો. અમારા ત્યાં આવો તો આપને અમારા ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા આપને કેવી રીતે યોગ કરવા તેની સંપૂર્ણપણે આપને અભ્યાસ કરવામાં આવશે. પરંતુ જો આપણે અનુકૂળ ના હોય તો આપ આપની રીતે પણ ઘરે બેસીને પણ યોગ કરશો તો એ આપના પોતાના માટે આરોગ્યપ્રદ રહેશે, આપના પોતાના શરીર માટે એ ઉપયોગી રહેશે.